શ્રી ગણેશાય નમઃ। પ્રિય ભક્તજનો, આપ સૌને પવિત્ર અખાત્રીજના પાવન પર્વની હાર્દિક શુભેચ્છા। આજે આપણે જાણીશું અખાત્રીજના મહિમા વિશે, જે હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે। અખાત્રીજ, જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, વૈશાખ મહિનાની સુદ તૃતીયાના દિવસે આવે છે। અક્ષય શબ્દનો અર્થ છે જે ક્યારેય નાશ પામતું નથી, એટલે કે આ દિવસે કરેલું સારા કર્મોનું ફળ ક્યારેય ઓછું થતું નથી। અખાત્રીજ ચિરંજીવીઓમાં સુપ્રસિદ્ધ ભગવાન પરશુરામનો અવતરણ દિવસ, ત્રેતાયુગ વગેરે તિથિ, નરનારાયણનો પ્રાગટ્ય દિવસ અને ભગવાન હયગ્રીવનો અવતાર દિવસ છે। અન્ય દિવસોમાં તો મુહૂર્ત જોવું પડે છે, પરંતુ અખાત્રીજનો આખો દિવસ શુભ જ મુહૂર્ત છે। જે પણ કરો બધું જ સફળ થશે। આવો 3.5 મુહૂર્ત વર્ષમાં આવે છે: દશેરા, ચૈત્ર સુદ એકમ કે ગુડી પડવો, અખાત્રીજ, આ પૂરા 3 મુહૂર્ત, અને કારતક સુદ એકમ, બલિ પ્રતિપદા, આ અડધું મુહૂર્ત। આ રીતે વર્ષના 3.5 મુહૂર્ત આવે છે। આ અખાત્રીજનો દિવસ એટલો પવિત્ર માનવામાં આવે છે કે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી। લગ્ન, ઘર પ્રવેશ, નવો ધંધો શરૂ કરવો, સોનું ખરીદવું, આ બધું આ દિવસે શુભ માનવામાં આવે છે। મહાભારતના સમયમાં પણ આ દિવસનું વિશેષ મહત્વ છે। કહેવામાં આવે છે કે આ દિવસે પાંડવોને અક્ષય પાત્ર પ્રાપ્ત થયું હતું, જેમાંથી ક્યારેય ભોજન ખૂટતું ન હતું। અખાત્રીજના દિવસે દાન અને પુણ્ય કરવાનું ખૂબ મહત્વ છે, ખાસ કરીને અન્નદાન, પાણીનું દાન અને ગરીબોને મદદ કરવી, આ બધું શુભ માનવામાં આવે છે। આ દિવસે ગાય, બ્રાહ્મણ અને જરૂરિયાતમંદોને દાન આપવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને પાપોનો નાશ થાય છે। ઘણા લોકો આ દિવસે સોનું ખરીદે છે, કારણ કે માન્યતા છે કે આ દિવસે ખરીદેલું સોનું અક્ષય એટલે સતત વૃદ્ધિ પામે છે। પણ સાચો અર્થ માત્ર ભૌતિક વસ્તુઓમાં નથી। આ દિવસ આપણને શીખવે છે કે સારા કર્મ, ભક્તિ અને સેવા, આ જ સાચું અક્ષય ધન છે। આ દિવસે કરેલા જપ, સત્સંગ, ધ્યાન, દાન, પુણ્ય, સંયમ અનંત ગણા ફળદાયક થાય છે। પાપ કર્મ કરો તો પાપ અનંત ગણું ફળ આપશે, અને પુણ્ય કરશો તો પુણ્ય પણ અનંત ગણું ફળ આપશે। આ દિવસે જપ કરશો તો ફાયદો થશે, અને જપ કરતા પહેલા આ રીતે વિનિયોગ કરવાનો હોય છે। તો વિનિયોગ છે: ઓમકાર મંત્ર, ગાયત્રી છંદ, પરમાત્મા ઋષિ, ભગવાન નારાયણ ઋષિ, અંતર્યામી પરમાત્મા દેવતા, અંતર્યામી પ્રીતિ અર્થે, પરમાત્મા પ્રાપ્તિ અર્થે, સતબુદ્ધિ પ્રાપ્તિ અર્થે જપે વિનિયોગ। આ રીતે વિનિયોગ કરી પછી મંત્રનો જાપ કરવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય
તો લાઈક કરો.